ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. ગિરનાર સર કરવા 1193 સ્પર્ધકોએ મૂકી દોડ. સૂકો અને ભીના કચરા મામલે મનપા તંત્ર આકરા પાણી. રાજલા ખાતે રાષ્ટ્રીય કક્ષા શિબિરની મુલાકાત લેતા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો. અને પરિણીત પ્રેમિકા સાથે
આભાર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા 1193 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. 39મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્ય સંજય કોરડિયાએ ફ્લેગ ઓફ કરાવીને શુભારંભ કરાવ્યો હતો. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર જાપડા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરાવ્યો હતો. સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાઈઓ માટે અંબાજી સુધી 5500 પગથિયા અને બહેનો માટે માળી પરબ 2200 પગથિયા સુધીની સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી, જેમાં રાજ્યભરમાંથી યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો. મંગલનાથ બાપુની જગ્યા ખાતે કાર્યરત કરાયેલ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્પર્ધા પૂર્ણ કરીને આવેલા અંદાજિત 625 જેટલા સ્પર્ધકોને સામાન્ય સારવાર આપવામાં આવી હતી. મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકોની સારવારની જરૂરિયાત મુજબ દર્દમાં રાહત કરતી પેનકિલર, જેલ અને સ્પ્રેથી સારવાર કરવામાં આવી હતી. સ્પર્ધા દરમિયાન મેડિકલ કોલેજના તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો હતો. ગુજરાત રાજ્ય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે 39મી ગિરનાર આરોહણ સ્પર્ધાની શુભારંભ થઈ ચૂક્યો છે. દર વર્ષે યોજાતી આ 2 તબક્કાની સ્પર્ધા હોય છે. એક તો રાજ્યની, આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્ર દેશની. આ સ્પર્ધાની અંદર આજે ગુજરાતના લગભગ મેક્સિમમ તમામ જિલ્લાઓમાંથી 95% જિલ્લાઓમાંથી સ્પર્ધકે આ સ્પર્ધાની અંદર ભાગ લીધો છે. અને આ સ્પર્ધા વર્ષોથી ચાલુ છે, કારણ કે આ સ્પર્ધાનું મહત્વ, આ ભૂમિનું મહત્વ, આ ગિરનારનું મહત્વ છે. આ કદાચ રાષ્ટ્રની અંદર પહેલી એવી સ્પર્ધા હશે કે ગિરનાર કે પર્વતની ઉપર આરોહણ અને અવરોહણ સાથે શરૂ થતી આ સ્પર્ધા છે. એટલે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહથી સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. અને વર્ષોથી આ એક પ્રણાલી હતી કે રાજ્ય સરકાર દ્વારા એક ઇનામી રાશિ હતી, એ ખૂબ ઓછા પ્રમાણમાં હતી. વિધાનસભાની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતા તો એમને પણ એવું થયું કે આટલું તો હોવી જ ન જોઈએ. એટલે એમને પણ 24 કલાકની અંદર ઉત્સાહ સાથે આ સ્પર્ધાની ઇનામી રાશિ 50,000 રૂપિયા પ્રથમ સ્પર્ધકને, વિજેતાને કરી અને ખૂબ મોટા પ્રમાણમાં ઇનામ મહત્વનું નથી, પણ એમની રાશિ પણ મહત્વની નથી, પણ એને પ્રોત્સાહન મળે એ ભાવથી આદરણીય મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવીએ આ મંજૂરી આપી છે. અને સ્પર્ધકોની અંદર એક ઉત્સાહનો પણ વધારો થયો છે. ત્યારે આપણે આનંદ સાથે કહી શકીએ કે દરેક સ્પર્ધકો ખૂબ જ સ્વાસ્થ્ય રીતે આ સ્પર્ધા પૂર્ણ કરે, વર્ષોના રેકોર્ડો છે એ પણ તોડે, એવી સ્પર્ધકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને સાથે આ ગૌરવ સાથે કહી શકીએ કે આ સમગ્ર રાજ્યમાંથી જ્યારે સ્પર્ધકો આવે છે ત્યારે આ ભૂમિનું તપ છે, આ ભૂમિની એક આભા છે, કારણ કે નવનાથ, 64 જોગણી અને 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. અને હિમાલયનો પણ દાદો એવો આ ગિરનાર પર્વત છે. એટલે આની એક સ્પર્શ પણ તમારા પગને થાય આ ભૂમિનો, તો એની પણ એક માન્યતા છે, એની પણ તપ છે. તો દરેક સ્પર્ધકો અહીંયા ભાગ લીધો છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને વહીવટી તંત્ર, કલેક્ટર ઓફિસ હોય, કમિશનર ઓફિસ હોય, પોલીસ તંત્ર અને સ્વાસ્થ્ય વિભાગ અને વન વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા આ સ્પર્ધાનું મોનિટરિંગ કરવામાં આવે છે. એટલે ખૂબ સારી રીતે તંત્રના તમામ અધિકારીઓ, વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એક આયોજન થઈ રહ્યું છે. અને ખાસ કરીને આ સ્પર્ધાને હાઇલાઇટ કરવા માટે જે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પત્રકાર મિત્રોને, તમામ ચેનલોએ ખૂબ સારી રીતે આને વર્ણવી અને એક સારી હાઇટ આપવાનું કર્યું છે, ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. કોઈ પણ સ્પર્ધા હોય બધી જોખમી જ હોય છે. સ્પર્ધા તે સ્પર્ધા જ હોય છે. એટલે પણ સરકાર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા દરેક જગ્યાએ કઈ એવું બનાવ બને તો એમના માટેની વહીવટી હોસ્પિટલની ટીમ પણ તૈયાર છે. એટલે કોઈ રીતે ક્યારેય આવું બનતું હોય છે ત્યારે સરકારનો એમને પૂરો સહયોગથી એમને મદદરૂપ થવાની ભાવનાથી સરકાર તમામ ક્ષેત્રની અંદર કામ કરે છે. જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત 39મી અખિલ ગુજરાત ગિરનાર આજરોજ હાથ ધરવામાં આવેલું છે. ગુજરાતમાં ખેલાડીઓએ ભાગ લીધો છે.
ભાઈઓ અને બહેનો અને ભાઈઓ અને બહેનો તો આ સ્પર્ધામાં કેટેગરીના લોકો જોડાયેલા છે. 2-3 વર્ષથી આવું છું તો દરેક વખતે નંબર પડે છે ટોપ 10 માં અને એકમાત્ર અમારી ગિરનાર સ્પોર્ટ એકેડમી છે અને કોચ શ્રી સાગર કટારિયા છે. એ અમે ટ્રેનિંગ આપેલી છે ગિરનારની. ખૂબ તૈયારી અમે 4-5 મહિનાથી તૈયારી કરી છે. સાહેબ જોડે ફૂલ તૈયારી. 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ઇનામ વિતરણ સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. વહેલી સવારે ગિરનારને સર કરવા 1193 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. ગિરનાર સ્પર્ધામાં સિનિયર બહેનોમાં જાડા રિંકલ 38 મિનિટના સમય સાથે પ્રથમ ક્રમે, સિનિયર ભાઈઓમાં વાઘેલા શૈલેષ 59.14 મિનિટના સમય સાથે પ્રથમ ક્રમે, જુનિયર બહેનોમાં ગજેરા જસુબેન 37.55 મિનિટના સમય સાથે પ્રથમ ક્રમે અને જુનિયર ભાઈઓમાં સોલંકી અજયકુમાર 1 કલાક 4 મિનિટના સમય સાથે પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. મંગલનાથ બાપુના આશ્રમ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં ધારાસભ્ય સંજય કોરડિયા, જૂનાગઢ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર જાપડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના પદાધિકારીઓ અધિકારીઓના હસ્તે વિજેતા સ્પર્ધકોને રોકડ પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. મારું નામ વાઘેલા શૈલેષ મનસુખભાઈ છે. હું અમરેલીમાંથી આવું છું અને છેલ્લા 5 વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લઉં છું, જેમાં મારે આગલા વર્ષે 2જો નંબર હતો ગુજરાત લેવલે. આ વખતે ગુજરાતમાં મારે 1લો નંબર આવ્યો છે અને પ્રેક્ટિસ સારી કરી હતી. મહેનત 50 પગથિયામાં બહુ સારી પ્રેક્ટિસ કરી હતી, હાર્ડવર્ક કર્યું હતું ઓનલી. તો મને મજા આવી અહીંયા પ્રેક્ટિસ કરીને. ત્યારે મહેનત કદાચ થોડીક ઓછી પડતી છે તો નંબર 2જો આવ્યો હતો, પણ આ વખતે પૂરી મહેનત કરી લીધી હતી તો 1લો નંબર આવ્યો. મારું ગામ જીવાણા છે અને સ્કૂલનું નામ પીડીસા એન્ડ એલપીસા હાઈસ્કૂલ જીવાણા છે અને આ સ્પર્ધામાં મારું 2જું વર્ષ છે અને ઓલી વખતે પણ ફર્સ્ટ હતી, નેશનલમાં પણ ફર્સ્ટ હતી અને અમારા તમામ સ્ટાફગણ અને અમારા બધી સ્ટાફથી હું અત્યારે આ સ્ટેજ ઉપર છું. આજે પણ ફર્સ્ટ નંબર છે અને મને ખુશી છે કે મારો ફર્સ્ટ નંબર છે. માંગરોળ તાલુકાનું દીવરાણા ગામ છે, પીડીસા શાળા સંકુલ, એમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અને આમ તો મારો વિષય તો ઘણી છે, પણ અમારા પપ્પાને આ વિષય રમતગમત હોય એટલે મને આ વિષયમાં બહુ શોખ છે. લગભગ 7 વર્ષથી હું આ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ નંબર જ મેળવું છું. આ 8મા વર્ષે મારી રાજ્ય કક્ષાની સ્પર્ધા છે અને 39મી જ્યારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 8મા વર્ષે યોજાણી છે તો એમાં મારી શાળામાંથી 10 બહેનોએ ભાગ લીધો હતો. 1 થી 10માં 9 બહેનોએ નંબર મેળવ્યો છે અને લગભગ તો મને ખ્યાલ નથી કે 39 વર્ષની અંદર એવો કોઈ ઇતિહાસ રચાણો હોય, એટલે એક પ્રકારે અમે ઇતિહાસ રચી દીધો છે. આ ઇતિહાસ રચવા પાછળ મારી શાળાના તમામ કર્મચારીઓનો મારી સાથે એક મોટું યોગદાન પણ રહેલું છે. આની પાછળ અમે ખૂબ મહેનત પણ કરીએ છીએ અને મહેનતની જો હું વાત કરું તો હું ખુદ સવારે 4 વાગે શાળાએ પહોંચી જાઉં છું અને ત્યારબાદ શાળાએ આ બધી પ્રવૃત્તિઓ શરૂઆતમાં રનિંગ કરાવીએ છીએ. એની અંદર વિવિધ પ્રકારની એક્સરસાઇઝો થાય છે. વિદ્યાર્થીઓના ડાયટ ફૂડનું પણ અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. અમારી સામે જ વિદ્યાર્થીઓને ખોરાક લેવો પડે છે. દોડવામાં લગભગ 5 કિલોમીટર માટે સવારે કાયમી માટે રનિંગ કરીએ છીએ, સવારે 4 થી 7 તો 3 કલાક. તો પ્રાર્થના સમય પહેલાં અમે આ એક્સરસાઇઝ બધી પૂરી કરી લઈએ છીએ. બહેનોને જ્યારે આ નંબર મેળવ્યા છે તો એમના વાલીઓનો પણ અમને એટલો સહકાર મળ્યો છે, કારણ કે આ સ્પર્ધા જોખમી પ્રકારની સ્પર્ધા છે અને આમાં જો કાંઈ પણ થાય તો એક મોટી ઉંમરની દીકરી તરીકે લાંછન પણ ગણાય. પણ વાલીઓ એટલો બધો સહકાર આપ્યો છે કે આ સ્પર્ધાની પ્રેક્ટિસ માટે અમે લગભગ 10 દિવસ પહેલાં અહીંયા ગિરનારમાં આવી ગયા છે. આવતા મહિને ફેબ્રુઆરી મહિનામાં જ્યારે નેશનલ ઇવેન્ટ થાય ત્યારે મારી શાળાની આ તમામ બહેનો છે એ આ જ પરિસ્થિતિમાં આ જ કેડરમાં નંબર મેળવે એવી મારી એક ઈચ્છા છે. અને આ માટે હું મારા ટ્રસ્ટી ચેતનભાઈ પંડ્યા, દીવરાણા ગામ, આજુબાજુના જે ગામમાં રહેતા વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાર્થીઓના વાલીઓ, મારો સ્ટાફ, આ બધા જીવન મહેનતની એની માટે હું ખૂબ આભારી છું. જૂનાગઢની 8 હોટલને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમની સાથે કેશોદની એક હોસ્પિટલને પણ PMJY માંથી રદ કરવામાં આવી હતી. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. નોટિસ ફટકારીને જૂનાગઢની 8 હોસ્પિટલ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં આવકાર હોસ્પિટલની કેટલીક બેદરકારીઓ સામે આવી છે.
ઇન્સ્યોરન્સ એજન્સી દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન બેદરકારીઓ સામે આવતા કલેક્ટર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ આપેલી સૂચના બાદ કલેક્ટરે કાર્યવાહી હાથ ધરી હોવાની વાત જાણવા મળી છે. પીએમજે યોજના અંતર્ગત જિલ્લામાં જે પ્રાઇવેટ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, એમાં જે દર્દીઓ લાભ લેતા હોય છે એ દર્દીઓ ને જે ના માટે જે હોસ્પિટલને ચૂકવણા થયા છે એના અનુસંધાને અમે લગભગ 1400 જેટલા અલગ અલગ દર્દીઓ સાથે વાતચીત કરી અને એમને કયા પ્રકારની સેવા મળી, કયા કયા પ્રશ્નો એમને ફેસ કરવા પડે એ બાબતે ખૂબ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કર્યું. આ બાબતે અમારા ધ્યાનમાં અમુક મુદ્દા આવ્યા કે જેમ કે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ ન ચૂકવાયું હોય અને જે ક્લેમ કર્યો છે હોસ્પિટલ એના ઉપરાંત જો કોઈ દર્દી પાસે પૈસા વગેરે માંગ્યા હોય તો આના અનુસંધાને અમે અત્યાર સુધીમાં 8 જેટલી અલગ અલગ હોસ્પિટલ જે છે એને અમે નોટિસ આપી છે અને એને ખુલાસો માંગ્યો છે અને લગભગ આવતા અઠવાડિયે અમે આની ડિસ્ટ્રિક્ટ લેવલની જે ગ્રીવાન્સ કમિટી છે એમાં એ તમામ જે ખુલાસા એમના તરફથી રજૂ થશે અને એના બાબતે ડિટેલમાં ચકાસણી કરીને જરૂરી પગલાં લેશું. આપણે જણાવી દઉં કે કેશોદમાં જે આવકાર હોસ્પિટલ છે એના ગેરરીતિ ઘણી સામે આવી હતી. અમારી જે ઇન્સ્યોરન્સ કંપની છે એને પણ તપાસ કરી, હેલ્થના સ્ટાફે પણ તપાસ કરી હતી અને એના અનુસંધાને લાસ્ટ જે અમારી ગ્રીવાન્સ કમિટીની બેઠક હતી એમાં અમે આ હોસ્પિટલને ડી-એમ્પેનલ કરવા માટે દરખાસ્ત કરી હતી અને રાજ્ય સરકારશ્રીએ એ હોસ્પિટલને આ બાબતે ડી-એમ્પેનલ પણ કરી છે. અત્યાર સુધીમાં મેં કીધું એમ 8 હોસ્પિટલ નોટિસ આપી છે. હવે આગામી સમયમાં અમે જ્યારે મિટિંગ લઈ અને જરૂરી પગલાં લઈશું એ બાબતથી આપને પણ અવગત કરવામાં આવશે. સૂકો અને ભીનો કચરા મામલે મનપા તંત્ર આકરા પાણી થયું છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓર્થોપેડિક હોસ્પિટલને ₹15,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. હોસ્પિટલ સામે બાયોમેડિકલ વેસ્ટ તથા સૂકો ભીનો કચરો સાથે આપતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અન્ય ફાસ્ટ ફૂડની લારી ધરાવતા વેપારીને પણ જાહેરમાં ગંદકી કરવા સબબ ₹2,000નો દંડ કરવામાં આવ્યો હતો. ઓર્થોપેડિક સર્જન ડોક્ટર નિકુંજ ઠુમ્મરને દંડ ફટકારવામાં આવતા તબીબી વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. મનપા કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના આદેશ મુજબ સૂકા ભીના કચરાને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મનપા દ્વારા શહેર ઘરમાં લોકોને સૂકા ભીના કચરા ભરવા વિનામૂલ્યે ડસ્ટબિન આપવામાં આવ્યું છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે. આ મામલે એક જ દિવસમાં કુલ ₹17,000નો દંડ કરવામાં આવ્યો હતો. લોકોને સૂકો કચરો ભીનો કચરો અલગ આપવામાં આવે તેવી અપીલ અધિકારી કલ્પેશ ટોલિયાએ કરી હતી. કલ્પેશ ટોલિયા, જૂનાગઢ મહાનગરપાલિકા, આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ અને સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબ, કમિશનર શ્રી મહાનગર જૂનાગઢ દ્વારા જૂનાગઢના નગરજનોને નમ્ર અપીલ કરવામાં આવેલ છે કે સૂકોનો ભીનો કચરો અલગ કરવો, પરંતુ આજરોજ સવારે ચેકિંગ દરમિયાન સદાબાગ વિસ્તારમાં આવેલ એક્ટિવ હોસ્પિટલ ડૉક્ટર નિકુંજ ઠુમ્મર સાહેબની આ બાયોમેડિકલ વેસ્ટ અને સૂકોનો ભીનો કચરો બંને સાથે આપેલ, તેથી ₹15,000નો દંડ તેઓને કરેલ છે અને ₹2,000નો ઓમ દાલ પકવાન જાહેરમાં ન્યુસન્સ ફેલાવા બદલ તેઓને દંડ કરવામાં આવેલ. એમ કુલ ₹17,000નો દંડ આજરોજ કરવામાં આવેલ છે. અને જૂનાના નગરજનો મારી નમ્ર અપીલ કરવામાં આવે છે કે સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપવામાં ડોર ટુ ડોર વાહનમાં આપવા નમ્ર અપીલ કરવામાં આવે છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગિરનાર કમલમ શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી વનરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સંખ્યાબંધ આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. શહેર ભાજપ પ્રમુખ માટે 25થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. વર્તમાન સમય ભાજપ પ્રમુખ પુનિત શર્માએ પણ ફરી પદ મેળવવા માટે દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારે રજૂ કરેલા ફોર્મ પ્રદેશમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ જ આગળની જાહેરાત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી તરફથી 2024 દરમિયાન સમગ્ર દેશની અંદર સંગઠન પર્વ એટલે દર 4 વર્ષે સંગઠનની નવી રચનાઓ થતી હોય છે. એને અમે ચૂંટણી તરીકે નહીં પણ સંરચના કહીએ. કોઈ કાર્યકર્તાને લોકશાહી ઢબે ચૂંટણી કરવી હોય તો પણ એમને ફ્રીડમ આપીએ છીએ. દર 4 વર્ષના નિયમ પ્રમાણે આ 2024માં પણ ભારતીય જનતા પાર્ટીએ સંગઠન પર્વની ઉજવણી કરવાનું શરૂ કર્યું.
પ્રથમ તબક્કામાં પ્રાથમિક સદસ્યતા દેશભરમાં નોંધાયા. બીજા તબક્કામાં સક્રિય સદસ્યતાની પણ નોંધણી થઈ. ત્રીજા તબક્કામાં બૂથ સમિતિઓનું ગઠન થયું. ચોથા તબક્કામાં મંડળ સમિતિઓનું ગઠન થયું અને હવે પાંચમા તબક્કામાં મહાનગર અને જિલ્લાના અધ્યક્ષોની નિયુક્તિ માટેની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. અને એના ભાગરૂપે આજે હું ચૂંટણી અધિકારી તરીકે ગુજરાત પ્રદેશના પ્રતિનિધિ તરીકે અહીંયા જુનાગઢ મહાનગરમાં આ પ્રક્રિયા માટે આવ્યો છું. હવે આ પ્રક્રિયામાંની કાર્ય પદ્ધતિ એ છે કે કાર્યકર્તા મુક્ત મને અનુભવી કાર્યકર્તા પક્ષના પ્રમુખ બનવા માટે ઉમેદવારી નોંધાવી શકે છે. એની પ્રક્રિયા છે, અહીંયાથી પ્રદેશ તરફથી ફોર્મ આપવામાં આવે છે. આ કાર્યકર્તાઓના ક્રાઇટેરિયા પણ નક્કી થયા છે કે કોણ પ્રમુખ બની શકશે અને એ ક્રાઇટેરિયામાં જે કાર્યકર્તા આવતા છે એમનું ફોર્મ માન્ય અમાન્ય થઈ શકે છે. અને આજે આ પ્રક્રિયા પછી પ્રદેશના આગેવાનો સાથે બેઠક કરીને કાર્યકર્તાની પસંદગીનો દોર આગળ ચાલશે અને ત્યાર પછી રાષ્ટ્રીય કક્ષાએ એમની મંજૂરી માંગવામાં આવશે અને ત્યાંથી જે મંજૂર નામ થાય એમને આપણે જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ મહાનગરના અધ્યક્ષની નિયુક્તિ એ ત્યાર પછી થશે. તો આજે માત્ર અહીંયા બેઠક છે, એ કાર્યકર્તાઓને ફોર્મ વિતરણ છે, ફોર્મ સ્વીકારવાના છે અને એમની યોગ્યતાની સ્કૂટીની થશે અને ત્યાર પછી જિલ્લાના બધા જ મુખ્ય આગેવાનો જે પ્રદેશ તરફથી અપેક્ષિત છે એવા આગેવાનોમાં કામ કરવા આવે, અનુભવી કાર્યકર્તા કામ કરે, જુનાગઢ મહાનગરના વિકાસ અને જુનાગઢ મહાનગરના સૌ લોકોને સારું પ્રતિનિધિત્વ મળે એ માટે સારા ઉમેદવાર આવે એવી પ્રક્રિયા આજે અહીંયા થઈ રહી છે. આપ સૌ જાણો છો કે બીજી રાજકીય પાર્ટીઓમાં આટલો ઉત્સાહ કાર્યકર્તામાં હોતો નથી. તેમને ફોર્મ ભરવા કોઈ તૈયારી હોતી નથી, કોઈ પ્રમુખ બનવા તૈયારી નથી હોતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખરેખર જે જનસેવાનું કાર્ય કરે છે, એક પ્રજા સેવાનો અનેરો ઉત્સાહ છે. એટલે રાજકીય પાર્ટીના કાર્યકર્તા જાહેર જીવનમાં કામ કરવા થનગની રહ્યા છે એ અહીંયાથી પ્રતિ આપ સૌ જોઈ રહ્યા છો. સંગઠન પર્વ 2024 નો આખરી તબક્કો એટલે જિલ્લા અને મહાનગરના પ્રમુખોની વરણી માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચૂંટણી ઇન્ચાર્જ તરીકે વનરાજસિંહ ગોહેલ અને સહ ઇન્ચાર્જ તરીકે વિનુભાઈ કથિરિયાની ઉપસ્થિતિમાં લોકશાહી ઢબે જે લોકો જે કાર્યકર્તા પોતાની દાવેદારી નોંધાવવા માંગતા હોય તે પોતાની અહીંયા દાવેદારી નોંધાવી શકશે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચનાથી આજે જુનાગઢ મહાનગર ખાતે ગિરનાર કમલમ ખાતે આજે આ કાર્યવાહી ચાલુ છે. જેવી જ દાવેદારીઓ સૌની પૂરી થશે ત્યારબાદ ક્લસ્ટર ઇન્ચાર્જ મોહનભાઈ કુંડાળિયા, ચૂંટણી ઇન્ચાર્જ વનરાજસિંહ ગોહેલ અને સહ ઇન્ચાર્જ તરીકે વિનુભાઈ કથિરિયા એની સંકલન સમિતિની બેઠક મળશે. ત્યારબાદ આ બધા જ ફોર્મો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં પહોંચાડવામાં આવશે. સુસવાટા મારતા પવન વચ્ચે ગિરનાર રોપવે બંધ રાખવામાં આવ્યો હતો. ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીએ પણ જોર પકડ્યું છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. સુસવાટા મારતો પવન ફૂંકાતા રોપવેના સંચાલન પર તેની અસર પડી હતી. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગિરનાર શિખર પર 50 થી 55 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને રોપવે સેવા બંધ કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે. તો રોપવે બનતા જૂનાગઢ ખાતે માં અંબાના દર્શનાર્થે ભાવિકોનો ઘસારો વધ્યો છે. તો ભારે પવનને કારણે યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને તંત્ર દ્વારા રોપવે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પવનની ગતિ સામાન્ય થતા રોપવે શરૂ કરાશે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955-800-8104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પ્રાસલા ખાતેની રાષ્ટ્રીય કક્ષાની શિબિર મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત કરી હતી. ઉપલેટા તાલુકાના પ્રાસલા ખાતે રાષ્ટ્રીય કક્ષાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાસલા ખાતે રાષ્ટ્રીય કક્ષા શિબિરની મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી હતી. ત્યારે સ્વામી ધર્મબંધુજી મહારાજની અધ્યક્ષતામાં 25મી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય અને દેશભરના બાળકો આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય કક્ષા શિબિરમાં મહેન્દ્રભાઈ પાડલિયા, અર્જુનભાઈ મોઢવાડિયા, મનોજ યાદવ સહિતના નેતાઓ પણ જોડાયા હતા. મુલાકાત દરમિયાન પ્રાસલા ખાતે મુખ્યમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિન્દી બોલવાનું કહેતા હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તો 26 રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ સહિતના લોકો શિબિરમાં માર્ગદર્શન મેળવવા માટે પહોંચ્યા છે. ये एक नेशनल इंटीग्रेशन कैंप है
इसका एम है लर्निंग टू लिव टुगेदर एंड अचीव सोशल कोहेशन। साथ मिलकर रहना सीखो और एक दूसरे का सम्मान करना सीखो। इस शिविर के अंदर 25 स्टेट के स्टूडेंट एंड 8 यूनियन टेरिटरी के लोग पार्टिसिपेट किए हैं। 15,345 स्टूडेंट प्लस आर्म फोर्सेस एंड टीचर्स हैं। इसमें ये 9 डेज का कैंप हुआ है। इसमें एयरफोर्स के चीफ, नेवी फोर्स के चीफ एंड सुप्रीम कोर्ट के जस्टिस, हाई कोर्ट के जस्टिस, इसरो चेयरमैन, DRDO चेयरमैन, DGCSIR, CCMB डायरेक्टर, ग्रेट साइंटिस्ट एंड प्राइम मिनिस्टर इकोनॉमिक एडवाइजरी काउंसिल के 2 मेंबर डॉक्टर समीका रपी, डॉक्टर संजीव सन्याल, ये सब इसमें आकर बच्चों से बातचीत किए हैं। बच्चों को यहाँ अग्निवीर की ट्रेनिंग दी गई, उनकी फिजिकल स्ट्रेंथ, सेल्फ डिफेंस की ट्रेनिंग दी गई। लोगों का इकोनॉमी, साइंस, एजुकेशन, टेक्नोलॉजी, साइबर सिक्योरिटी, इन सब पर अवेयरनेस लाया गया है। और किसी भी बच्चे से 1 रुपये फीस नहीं ली जाती है। ये 9 डेज का कैंप फ्री ऑफ कॉस्ट होता है। इसमें कोई गवर्नमेंट सपोर्ट या फॉरेन फंडिंग भी नहीं होता है। ये आप लोग के डोनेशन, आप लोग की मदद, सहयोग से चलता है। स्वामी धर्मबंधुजी ना वैदिक मिशन ट्रस्ट मार्फत आयोजित राष्ट्रकथा शिबिर में माननीय मुख्यमंत्रीश्रीए मननी प्रवचन કર્યું। જે રાષ્ટ્રકથા શિબિર અહીંયા યોજાઈ રહી છે એમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 23 રાજ્યોના 15,000 કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા રહી છે અને 8 દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો, એ પછી ફોજ હોય, જ્યુડિશિયરી હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય, એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને 21મી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી કરી રહી છે એ સંદર્ભે અહીંયા આજે માનનીય મુખ્યમંત્રીશ્રી આવીને પણ સંબોધન કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું। જૂનાગઢમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મહારક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો। શિવમ પાર્ટી પ્લોટ ખાતે અભય ગ્રુપ, ઓમ ગ્રુપ અને શ્રી હરિઓમ ગ્રુપ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મહારક્તદાન કેમ્પ આયોજિત કરાયો હતો। સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્તની તાતી જરૂરિયાત હોય અને રક્તની અછત હોય તેને લઈને કેમ્પનું આયોજન કરાયું હતું। મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને રક્તદાન કર્યું હતું। કેમ્પમાં 150થી પણ વધારે રક્તની બોટલ એકત્રિત કરીને સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે અભય ગ્રુપ, ઓમ ગ્રુપ અને હરિઓમ ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। આ રક્તદાન કેમ્પ કરવાનું મેઇન કારણ તો એ છે કે ભાઈ અત્યારે સિવિલમાં હાલમાં 175 બાળકો થેલેસેમિયા મેજર છે જે બ્લડ ચડાવવા માટે આપણી જુનાગઢ સિવિલની અંદર આવે છે। તો એ બ્લડ પહોંચી વળવા માટે જે અછત છે એમને, એના માટે આ બ્લડ કેમ્પ કરવામાં આવ્યો છે। અને શું કામ કરવામાં કે ભાઈ એના માટે એક એવું છે કે ભાઈ મારા પોતાનો જ બાબો જે છે, જે અભય ગ્રુપ નામ, એ થેલેસેમિયા ગ્રસ્ત હતો। એમને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને આજે તો ખૂબ સરસ છે, પણ જે તે સમયે મારે પણ દર 10 દિવસે બ્લડની જરૂર પડતી હતી। તો હું જે હેરાન થતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે બીજાને આવી રીતે હેરાન ન થાય તો આપણાથી જેટલું થઈ શકે એટલું આપણે એમાં મદદ કરીએ। ત્યારે મારો ટોટલી આ 8મો કેમ્પ છે ને હર વર્ષે એક અહીંયા કરીએ છીએ અને એક અમારા ગામ બિલખા કરીએ છીએ। બસ લોકોમાં જાગૃતતા આવે અને વધારેમાં વધારે રક્તદાન કરે। પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત રઘુવંશી સખી સૈયર વૃંદા દ્વારા જાન્યુઆરી માસનો પ્રથમ કાર્યક્રમ આયોજિત કરાયો હતો। રેડ ક્રોસ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ચેતનાબેન મિશ્રાણીના માર્ગદર્શનમાં એકતામાં વિવિધતા દર્શાવતા કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી। યોગ ભગાવે રોગના પ્રથમ સેશનમાં બીનાબેન પંડ્યાએ યોગ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વિભાબેન, જાગૃતિબેન, મીનાક્ષીબેન, પુષ્પાબેન જોશી દ્વારા ઓલ બોડી એક્સરસાઇઝ તથા લાફિંગના પ્રયોગો શીખવવામાં આવ્યા હતા। આગામી 26 જાન્યુઆરી અને રઘુવંશી સમાજના વીર દાદા જસરાજજીના શૌર્ય દિવસને અનુલક્ષીને વક્તૃત્વ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો।
દરેક મેમ્બર્સ સંસ્થા તરફથી ભેટ આપીને નવાજવામાં આવ્યા હતા. આ તકે પૂજાબેન કારિયા, મીનાબેન દત્તા, મીનાબેન પરપડા, સંતોષબેન મુંદ્રા, જસુમતીબેન ગંગદેવ, નીલાબેન વાસાણી, અરુણાબેન ગોરા, સગુણાબેન રાજા, પ્રવીણાબેન વાઘેલા સહિતના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેતનાબેન મિશ્રાણી, સ્વાતિબેન મિશ્રાણી, શ્વેતાબેન મિશ્રાણી, હેમાંગીબેન, રેખાબેન ગોટેચા, કનકબેન રૂપારેલિયાએ જહેમત ઉઠાવી હતી. પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા રઘુવંશી સખી સૈયદ, આજે અમારો જાન્યુઆરી મહિનાનો પહેલો પ્રોગ્રામ છે. અમારા મહિલા મંડળમાં બોડી સંખ્યામાં બહેનોએ આજે ભાગ લીધો છે. અમે એક સ્વાસ્થ્યલક્ષી શિબિરનું આયોજન કર્યું છે, જેમાં લાફિંગ, યોગા તેમજ ઓલ બોડી એક્સરસાઇઝ અને શરીરમાં થતા રોગો કુદરતી ઉપચારથી જ નિર્મૂળ થાય છે એનું એક સરસ વક્તવ્ય રાખ્યું છે. અને આજે વીર દાદા જસરાજની અમારે પુણ્યતિથિ આવતી હોવાથી અમે આજે એમના વિશે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે. અને 26મી જાન્યુઆરી સબબ દેશભક્તિ વિશેનું વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું છે. એમાં પણ ઘણા બધા બહેનોએ ભાગ લીધો છે. આ અમારો એકતામાં વિવિધતા એવો સરસ મજાનો કાર્યક્રમ 3:30 વાગ્યાથી ચાલુ થઈ ગયો છે અને 8 વાગ્યા સુધી ચાલવાનો છે. તો આવા નવા સમાજમાં રચનાત્મક કાર્યો અમારા દ્વારા થાય એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય જલારામ, જય રઘુવીર, જય રઘુવંશ, ભારત માતા કી જય, વંદે માતરમ. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ કેશોદની મુલાકાતે આવ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળ સંચય અભિયાન અંતર્ગત સુરત બાદ કેશોદમાં કેચ ધ રેન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. CR પાટીલના હસ્તે કેશોદમાં જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તેવા સ્થળોએ પાણીનો બોર બનાવીને વરસાદી પાણી જમીનમાં ઉતારે તો જળ સ્તર વધે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી. તો કેશોદના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંદલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનુભાવોના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેન દ્વારા રેન વોટર હાર્વેસ્ટિંગ માટે આખા દેશના તમામ લોકોને એક આહ્વાન કર્યું હતું. એના અનુસંધાને આજે કેશોદની અંદર ભાઈશ્રી અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, અમારા ધારાસભ્ય શ્રી માલમજી અને સૌ આગેવાનો એમના સૌના સાથ અને સહકાર સાથે આજથી લગભગ આ જિલ્લાની અંદર APMC, બેંક, ડેરી આ બધું મળીને અને લોકોનો સાથ લઈને લગભગ 1200 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા વરસાદનું પાણીને નદીમાં ઉતારવા, જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન શરૂ થયો છે. આ જે જમીનમાં જે તે જગ્યાએ ઉતારવામાં પાણી આવશે એ પાણી ગામમાં કે ખેતરમાં એમને ફરીથી કામમાં લાગશે. બધા જ મિનરલ સાથે આ પાણી જમીનમાં સચવાઈ પણ રહેશે. ડેમ બાંધો 25 વર્ષ લાગે, 25,000 કરોડથી વધારે ખર્ચ લાગે. હવે એવી નદીઓ પણ ધીમે ધીમે ઊંચી થતી જાય છે. તેવા સંજોગોમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એને ઉતારવું જોઈએ એવું જે એમના આહવાનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આખા દેશમાં હમણાં સુધીમાં લગભગ 3 લાખ જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર બન્યા છે. એ જે પાણી કાઢવા માટે નથી, પાણી ઉતારવા માટે છે. અને આજે કેશોદથી શરૂ થઈને આખા જિલ્લામાં 1200 બોર બનાવવા માટેનો આખો પ્લાન એમણે મને આપ્યો છે. મને વિશ્વાસ છે કે એ ખૂબ ઝડપમાં વરસાદ પહેલાં જ આ આખા સ્ટ્રક્ચર ઊભા કરશે અને એના દ્વારા આવનારા દિવસોમાં આ જિલ્લામાં પાણીનું ખૂબ મોટું કામ થશે. પાણીની કિલ્લત દૂર થઈ જશે એવો મને વિશ્વાસ છે. સૌ લોકોએ સાથે મળીને આ તો મોદી સાહેબ જે કહે છે કે ગામનું પાણી ગામમાં ને ખેતરનું પાણી ખેતરમાં, પણ ઘરનું પાણી જે અગાસીમાં આવે છે એ પણ જો ઘર પાસેથી ઉતારી દેવામાં આવે તો એનાથી પણ ખૂબ મોટો ફાયદો થતો હોય છે. મારી વિનંતી છે કે જે મોદી સાહેબના આહવાનને તમે પ્રતિસાદ આપ્યો છે એને અક્ષરશઃ પાલન કરીને વધુમાં વધુ આ પાણીને જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. મને આશા પણ છે કે આ કામ
જૂનાગઢ જિલ્લામાં ખૂબ સારી રીતે થશે. જૂનાગઢના દુબળી પ્લોટ વિસ્તારમાં 22 વર્ષીય યુવકે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. માણાવદર તાલુકાના સામેગા ગામના કુશાલ રમેશભાઈ મારુ નામના યુવકે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પાછળનું કારણ છે પરિણીતા સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો અને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જેથી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક યુવાનના પરિવારને જાણ કરીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અલગ અલગ દિશામાં વધુ તપાસ હાથ ધરી હોવાની જાણ કરી છે. તો શહેરમાં છેલ્લા 1 મહિનામાં પ્રેમ પ્રકરણને લઈને આત્મહત્યાના બનાવમાં વધારો થયો છે. ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે કુશાલ મારુ નામના યુવાને ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ બાબત પોલીસના ધ્યાનમાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનામાં આત્મહત્યાનો આ ત્રીજો બનાવ છે. તો ખાસ કરીને તેઓએ વાલીઓ અને યુવાનોને અપીલ કરી છે કે જીવન ખૂબ જ અમૂલ્ય છે. ક્ષણિક આવેગના કારણે ઊભા થતા સંજોગોના કારણે અઘટિત પગલું ભરવાથી પરિવારને આ જીવન માટે દુઃખ રહી જાય છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડુબરી પ્લોટમાં 22 વર્ષના યુવાન કુશાલ મારુએ છે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરેલી. આ બાબતે પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક અકસ્માત મોતની વિગત BNSS 193 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આમાં પ્રાથમિક જે હકીકત પોલીસ પાસે આવી તે મુજબ આ જે યુવાન છે તેને જૂનાગઢની પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હોય, જે બાબતે બંને વચ્ચે અવારનવાર મળવાનું પણ થતું અને આ બાબતે ઝઘડો થતા આ જે મરણ જનાર છે કુશાલ તેના મોબાઈલથી આ યુવતી સાથેના સંબંધ બાબતેની ચેટ પણ મળી આવેલી છે. તો હાલ આ દિશામાં પોલીસ દ્વારા છે અન્ય કોઈ કારણ સંડોવાયેલું છે કે કેમ તે વિશે છે તપાસ શરૂ છે. વધુમાં આ છે છેલ્લા 1 મહિનામાં જૂનાગઢમાં આત્મહત્યાનો છે ત્રીજો બનાવ છે, જેમાં સેમ આ પ્રકારના બનાવ અગાઉ સત્યમ હોટલમાં અને ત્યારબાદ વૈભવમાં એક પરિણીત મહિલા અને તે પછી એક યુવાને ઝેરી દવા ખાઈ અને આત્મહત્યા કરેલી. તો આપના માધ્યમથી પણ હું છે વાલીઓ અને ખાસ કરીને યુવાનોને હું આ બાબતમાં ધ્યાન દોરીશ કે જીવન ખૂબ અમૂલ્ય છે, જેથી કોઈ ક્ષણિક આવેગને લીધે અથવા તો એવા સંજોગો નિર્માણ થતા હોય તો તેનાથી આ પ્રકારનું પગલું ભરવાથી છે ખરેખર પરિવારને તમારી ખૂબ જરૂર હોય છે. તો આ સિવાય પણ એક યુવાન તરીકે જ્યારે કોઈ આવો કમનસીબ બનાવ બને છે તો તેમના પરિવારનો માળો વેરવિખેર થઈ જતો હોય છે. તેવા સંજોગોમાં આ લોકો જેની આજુબાજુ જે રહે છે ખાસ કરીને તેમના કુટુંબીજનો, તેમના મિત્રો, તેમને પણ આ જ્યારે વ્યક્તિ આવી કોઈ મનોસ્થિતિમાંથી પ્રચાર થઈ રહ્યો હોય તેવા સંજોગોમાં છે તેને ઇમોશનલ સપોર્ટ મળી રહે તે ખાસ તકેદારી રાખવી જોઈએ અને યુવાનોએ પણ પોતાનું અમૂલ્ય જીવન આ પ્રકારે વેડફવું ન જાય તેવી મારી એક નમ્ર વિનંતી છે. જૂનાગઢ પાસે હાઈવે પર આખલા યુદ્ધ જામ્યું હતું. બિલખા જૂનાગઢ હાઈવે પર આખલા બાકડી પડ્યા હતા. આખલા યુદ્ધને લઈને અનેક વખત અકસ્માતો જોવા મળ્યા છે. આમ છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. હાઈવે ઉપર જ આખલા આમને સામને આવી જતા હોય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે પરની ઘટનામાં ગામ લોકો દ્વારા આખલાને જુદા પાડવામાં આવ્યા હતા. વાહન ચાલકોએ આખલા યુદ્ધ શાંત પડતા જ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગિરનાર સર કરવા 1193 સ્પર્ધકોએ મૂકી દોડ. સુકોને ભીના કચરા મામલે મનપા તંત્ર આકરા પાણી. રાસલા ખાતે રાષ્ટ્રીય કક્ષા શિબિરની મુલાકાત લેતા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો. અને પરિણીત પ્રેમિકા સાથે ઝઘડો થતા 22 વર્ષીય યુવકનો આપઘાત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.